આચાર્યદેવ દ્વારા રચાઈ નિયમસાર સમાગમમાં શુદ્ધ ભાવ અધિકાર કલશ 60 આનું 87 એનો સ્વાધ્યાય કર્યો હતો, એનો પાઠ કરીશું પહેલાં, પછી धनवान नो महिमा આવ્યા વગર
નથી પડતો. જેમ જેને ક્રિકેટનો રસ હોય એને ક્રિકેટર જે છે એના પ્રત્યેનો મહિમા લાવવો પડતો નથી, સહેજ એની એ તરફનો આવે છે એક પ્રકારનો ભાવ. એવી રીતે જેને અંદરમાં વિતરાગતાનું બહુમાન છે, વિતરાગતાનો ઈચ્છુક છે, પોતાની પર્યાયમાં વિતરાગતા સર્વજ્ઞતા પ્રગટ કરવાની ભાવના છે, એવા જીવને આ વિતરાગી અને સર્વજ્ઞ ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વિના રહેતો નથી. એ પ્રકારે સહેજપણે જોવામાં આવે છે. જેમ સ્વયંભૂ સ્તોત્રમાં સમંતભદ્ર સ્વામીએ કહ્યું, હે જિનેન્દ્ર ભગવાન, અમને તમારી સ્તુતિ કરવાનું વ્યસન થઈ ગયું છે. હવે વ્યસન શબ્દ આમ જગતમાં જેવી રીતે બોલાય છે ને, પણ વ્યસનનો અર્થ છે જેની ટીવ પડી જવી, એના વગર ચાલે નહીં. તો વ્યસન ખરાબ પણ હોય, સારું પણ હોય. આ તો જે છે વ્યવહારથી જેને સારું કહેવાય ને કે ભગવાનની સ્તુતિ કરવા, પરમાર્થી તો બંધનનું કારણ છે, અલગ વાત છે. પણ અત્યારે પ્રકરણ એનું છે ને જરા. તો એ સ્વયંભૂ સ્તોત્રમાં સમંતભદ્ર સ્વામી કહે છે કે હે ભગવાન, અમને તમારી સ્તુતિ કરવાનું વ્યસન થઈ ગયું છે. 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ માણી છે એની અંદર, એમાં લખ્યું છે. એ અહીંયા કહે છે, ભક્તિથી નવેલા દેવેન્દ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમના ચરણોને પ્રગટ રીતે પૂજે છે, દેવોના પણ જે ઇન્દ્ર છે ને, અલગ અલગ દરેક પ્રકારના જે સ્વર્ગ છે, સૌધર્મ સ્વર્ગ, એશાન સ્વર્ગ, સાનંદ કુમાર, મહેન્દ્ર છે ને, અલગ અલગ એ દરેક સ્વર્ગ લોકમાં એના જે ઇન્દ્ર છે, એની નીચેના બીજા અલગ દેવ, એવી રીતે ભવનવાસી જંતર વગેરેમાં પણ ઇન્દ્ર છે. એના આવે ને જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્ર, ઇન્દ્ર, પ્રતિન્દ્ર વગેરે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં કહે છે ને કે ભગવાનની વાણી સાંભળવા માટે સૌધર્મ ઇન્દ્ર આવે તો કેવી રીતે બેસે છે? ગલુડિયાની જેમ એકદમ નરમ થઈ જાય ભગવાનની વાણી સાંભળવા માટે બેસે છે. એ જ જે ઇન્દ્રજી છે એ સ્વર્ગ લોકમાં ઇન્દ્ર સભા ભરી હોય એ વખતે એનો જે રૂઆબ છે એ કેવી જાતિનું છે ત્યાં સ્થિતિ એની. અને એ જ સૌધર્મ ઇન્દ્ર એક ભવાવતારી છે એ ભગવાનના શરણમાં આવે એ વખતે એકદમ નરમપણુજી કહેવાય. અને જાણે છે એ જ ઇન્દ્ર ભગવાન દ્રવ્ય અપેક્ષાએ તમારા ને મારામાં ભલે કોઈ ફરક નથી, એમને ખબર છે, પણ પર્યાયમાં આપ તો પરમાત્મા છો ને હું તો પામર છું. અને જો કેટલો વિવેક કે પોતે સમ્યક દૃષ્ટિ છે, એક ભવ પછી મોક્ષે જવાના છે, મનુષ્ય પર્યાય ધારણ કરીને મોક્ષે જવાના છે. એ ઇન્દ્રનો જીવ ભગવાનને કહે છે કે આપ તો પરમાત્મા છો ને હું તો પામર છું. સમજાય છે? તો એ છે ભક્તિથી નવેલા. એ ભક્તિથી નવેલા એક પામરપણું ને પરમાત્માપણું પર્યાયમાં જે અંતર છે, પર્યાય અપેક્ષા એ 100% અંતર છે. અને એ જ વખતે દ્રવ્ય અપેક્ષાએ મારામાં અને ભગવાનમાં કોઈ જાતિનો અંતર નથી, એનો પણ ખ્યાલ છે. છતાં આ પર્યાયમાં જે અંતર છે એ અંતર અમને ખબર છે કે પર્યાયમાં અંતર છે એ અમારા દ્રવ્ય સ્વભાવના અવલંબને જ અંતર તો મટવાનું છે. તમારા અવલંબને કોઈ અંતર મટવાનું નથી. પણ જ્યાં સુધી અંદરમાં હજુ સ્થિરતા થતી નથી
અને ઉપયોગ બહાર આવે છે તો આપના પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વિના રહેતો એ છે. એનું નામ છે કે જાણેલું પ્રયોજનમાં સહેજ આવે છે એ પ્રકારનો ભાવ. એનો અર્થ કર્યો છે અહીંયા ભક્તિથી નવેલા દેવેન્દ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમના ચરણોને પ્રગટ રીતે પૂજે છે. હર અંદર મુહૂર્તમાં ભગવાનના સમર્શાની રચના બદલે છે ને હર અંદર મુહૂર્તમાં સૌધર્મેન્દ્ર આજ્ઞાથી કુબેર એ પ્રમાણે રચના કરે છે. ભલે સો ઇન્દ્રો નામ તુજ ચરણમાં શીશ નમતામ હરે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક વનતામ. આજે રંગોળી વગેરે પૂરે ને તો ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા. ये स्वस्तिक बनावे से बाजार में 10 रुपया रंग लावीने नहीं, ऐसे नहीं, रत्नों ना भूको करी रत्नों ना भूको करी अने एवी प्रकारे भगवान नो भाव से भले इंद्राणी ना रतनमय स्वस्तिक बनता નથી કેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓજી. ભગવાન તો પોતાના સ્વરૂપમાં ડૂબેલા છે અને સ્વરૂપમાં ડૂબેલા ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ આ પ્રકારે આવે છે. એ રવિન્દ્ર સાહેબે લખ્યું છે મારે આદિનાથ ભગવાનની પૂજામાં આવે છે. ગોસાઈ પંક્તિ છે भव्य निहारे आपको आप निहारे अपनी हो, है ना? धन्य आपकी रीत रागता प्रभु प्रभुता का और न छो. भव्य निहारे आपको आप निहारे अपनी हो, धन्य आपकी रीत रागता प्रभु प्रभुता का और न छो. तो शू कहते हैं भव्य निहारे हो आपको. भव्य जी से आ इंद्र जी भक्ति थी नमे से तो ये भगवान की सामे जोड़े से. भव्य निहारे हो आपको आप निहारे अपनी ओर. भगवान जोवा नहीं रहता तो कौन कौन दर्शन करवा ने कौन आवे कौन हाजर ने कौन गैर हाजर. भगवान समझो भगवान ये जोवा नहीं बेचता एक बात. अरे भगवान नो जे भक्त जे છે ને એને પણ ભગવાન સિવાય બહારમાં ભગવાન અને અંદરમાં પોતાનો ભગવાન આત્મા એ સિવાય એને બીજે ક્યાંય જોવાના પરિણામ થતા જાય છે કે નહીં. ભગવાનને તો કોણ આવે છે ને કોણ જાય છે એ તો એમનો ઉપયોગ અંદરમાં છે લોક ઝૂકી જાય છે એમને તો એ પ્રશ્ન જ નથી. પણ ભગવાનનો જે ભક્ત જે છે એને પણ જૈનેન્દ્ર ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ એવો છે કે બસ આગળ પાછળ બીજું ક્યાં શું છે એનું કોઈ ખ્યાલ ત્યાં જોવે ને અંદરમાં બસ. એટલે લખી દે ભવ્ય નિહારે આપકો आप निहारे अपनी ओर धन्य आपकी वीतरागता. धन्य आपकी वीतरागता. चक्रवर्ती आवे सौधर्म इंद्र आवे કેટલાય દેવ હોય સમાજની અંદર 12 સભાની અંદર કેટલાય પ્રકારના જીવો હોય આવે જાય એ ક્યાં ભાઈ गजब से जैन शासन तो जो भक्ति की नवेला देवेंद्रो मुगटनी सुंदर रत्नमाळा वड़े जैनना चरणों ने प्रकट रीते पूजे से एवं महावीर तीर्थादिनाथ द्वारा आ संतो जन्म जरा मृत्युनो नाशक. આપણે બોલે જન્મ જરા મૃત્યુ વિનાશનાય
હા, જન્મ જરા મૃત્યુનો નાશ અને દુષ્ટ મળ સમરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો એટલે પૂર્વોક્ત ઉપદેશ સમજીને સત્શીલ રૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય. શું કે કલશ લખ્યો છે. એક તો પહેલા મહાવીર તીર્થાદિનાથ એમને સ્મરણ કર્યું અને એક એવા છે ઇન્દ્ર જેમના ચરણોમાં માથું ટેકવે છે એવા મહાવીર ભગવાન દ્વારા આ સંતો હવે શું કહે છે સાંભળજો. જન્મ જરા મૃત્યુનો નાશ એકવાર અને દુષ્ટ મળ સમરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો પૂર્વોક્ત ઉપદેશ સમજીને આ જે સંતો જ્ઞાની પુરુષો ધર્માત્મા પુરુષો એ કહે છે કે જન્મ જરા મૃત્યુનો નાશ કરે છે, મોહ રાગ દ્વેષનો નાશ કરે છે, તેમાં નિમિત્ત કોણ છે? કરે છે તો સ્વયં પોતાનો પદ, પણ એમાં નિમિત્ત શું છે? તેનો જવાબ આપ્યો કે ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો ઉપદેશ સમજીને કે ભગવાન મહાવીર ગામીની દિવ્ય ધ્વનિમાં આ ઉપદેશ આવ્યો કે એ ઉપદેશનું સ્વરૂપ સમજીને જીવો ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. એટલે સંસાર સમુદ્રને તરી અને સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ જાય છે. એવો જિનેન્દ્ર ભગવાનનો ઉપદેશ છે. ધ્વંસ કરવામાં શબ્દ વાપરે છે ને, દુષ્ટ મળ સમરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ભગવાનની વાણી આવી હોય છે. ઉપદેશ લખ્યો ને આપણે આવે ને સમુચ્ચય પૂજામાં તેરી દિવ્ય વાણી આ ઉપદેશ, તેરી દિવ્ય વાણી સદા ભવ્યમાની મામોહિધ્વંસિની મોક્ષદાની. આવી ગઈ બે વાત આવી ગઈ. તેરી દિવ્ય વાણી સદા ભવ્ય માની અને કેવી છે ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ? મહામોહવિધ્વંસિની, મહામોહ વિધ્વંસ દુષ્ટ મળ સમરૂપી અંધકારનો. દુષ્ટ મળ સમરૂપી અંધકાર એટલે આજે મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ છે, પુણ્ય પાપના જે ભાવ છે, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, કષાય, નો કષાય, એ 25 પ્રકારના કષાય અને ચારિત્ર મોહના, દર્શન મોહના ત્રણ હતા ને, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ, એના હૃદયમાં જે ભાવ થાય છે જીવને, એ સિવાય જે અલ્પજ્ઞતા છે, અધુરાશ છે, અપૂર્ણતા છે, એ પર્યાયની અંદર જે કોઈ પણ પ્રકારની કચાશ છે, જે કોઈ પણ પ્રકારની કચાશ, અધુરાશ, એ બધું અંધકાર છે. એ બધું શું છે? અંધકાર છે. અશુદ્ધતા હોય, અપૂર્ણતા હોય, મલિનતા હોય, કાંઈ પણ પ્રકારની ઉણપ હોય, એ બધું અંધકાર છે. અને ભગવાનની વાણી એવી છે કે જે સમસ્ત શું લખી ગાડી? દુષ્ટ મળ સમૂહ, સમૂહ શબ્દ વાપર્યો ને, એ મળ સમૂહથી અંધકારનો ધ્વંસ કરવા એટલે લખ્યું મહામોહ વિધ્વંસિની મોક્ષદાની. મોહનો વિધ્વંસ કરવા વાળી. તો મોહનો વિધ્વંસ થયો, એનો તો વ્યય થયો, તો ઉત્પાદ કોનો થયો? અંધારાનો વ્યય
મોક્ષને પ્રદાન કરવાવાળી. તો મોહનો ધ્વંસ થયો, વ્યય થયો અને મોક્ષનો ઉત્પાદ થયો. એનું નામ છે ભવાબ્દીના સામા કિનારે પહોંચી જાય છે. એનો અર્થ છે ભવાબ્દીનો સામો કિનારો એટલે સંસાર અને બીજી કઈ દશા છે? મોક્ષ. સંસારથી છૂટ્યો તો ક્યાં પહોંચ્યો છે? મોક્ષે પહોંચ્યો. નદીના આ કિનારેથી સામે કિનારે પહોંચ્યો, આ બાજુથી પહોંચ્યો તો પેલી બાજુ પહોંચ્યો તો ત્યાં પહોંચી ગયો ને. એક બાજુ આ બાજુ એક ગામ છે, બીજી બાજુ બીજું ગામ છે. આ કિનારેથી પેલે કિનારે પહોંચે મતલબ આ ગામથી પેલે ગામ પહોંચી ગયો. નદીની જેમ સમજો અત્યારે ટ્રેન થઈ ગઈ. હવે કલોલથી બેઠા અને અમદાવાદની ટ્રેનમાં બેઠા તો આ કિનારેથી બેઠા આપણે કલોલના. હવે અમદાવાદનો ત્યાં પહોંચ્યા તો અમદાવાદનો કિનારો આવ્યો, દાદારી ગયું જાય છે. તેના માટે શેમાં બેઠા? કે ટ્રેનમાં બેઠા, દ્રષ્ટાંતમાં નાવમાં બેઠા. એવી રીતે અહીંયા ગાડી કહે છે શાદવાદમયી તેરી વાણી શુભ નયકે જરને જરતે ઉસ પાવન નૌકા પર લાખો પ્રાણી ભવવારી તીરતે. એ તો થઈ ગયું ને. એ સ્તુતિમાં શું છે? દેવ શાસ્ત્ર ગુરુને તો નમસ્કાર કર્યા છે. બે પંક્તિમાં જીનવાણીને સ્મરણ કર્યું. ત્યાં શાદવાદમયી તેરી વાણી. ભગવાનની વાણી કેવી છે? શાદવાદમય છે, સર્વથા એકાંત નથી. શાદવાદમયી તેરી વાણી શુભ નયકે ચરણે ચરતે ઉસ પાવન નૌકા પર લાખો પ્રાણી ભવવારી તીરતે. વારી એટલે શું? દરિયો. દરિયો, સમુદ્ર. પ્રાણી ભવવારી. ભવ સમુદ્રને શું થાય છે? અહીં કહે છે મહાવીર તીર્થાદિનાથ દ્વારા જે ઉપદેશ આવ્યો, ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે ઉપદેશ આવ્યો, જેના માટે પૂજ્ય બેનશ્રીના બોલમાં લખ્યું ને ભગવાનની દિવ્ય ધ્વનિની, ભગવાનની વાણીમાં એની મીઠાશ છે. છે કે નહીં? ભગવાનની વાણીમાં એટલી મીઠાશ છે કે શેરડી પોતાની મીઠાશનું અભિમાન છોડીને ચીચોડામાં પીલાઈ ગઈ. અને દ્રાક્ષ જે છે એ પોતાની મીઠાશનું અભિમાન શરમાઈને વનમાં ચાલી ગઈ. દ્રાક્ષ શરમાઈને વનમાં ચાલી ગઈ, શેરડી ચીચોડામાં પીલાઈ ગઈ. એવી તો ભગવાનની વાણીની મીઠાશ. આ વાણી તો જળ. એ વાણીની જ્યારે આટલી મીઠાશ છે, એ વાણીમાં જે ભગવાન આત્માની વાત આવી, એ ભગવાન આત્માની મીઠાશ કેવી હશે? રચનાત્મકમાં છે ને એક બોલ છે, જો 15 નંબરનો બોલ છે, જો વાંચો. તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ 15 નંબરનો બોલ છે. 6 નંબરનું પાન છે, 6 નંબરનું પાન. તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ કે જે જળ છે, જે જળ છે તેને પણ કેવી ઉપમા આપી છે? અમૃત વાણીની મીઠાશ જોઈ, એને અમૃત વાણીની મીઠાશ જોઈ દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ અને શેરડી અભિમાન છોડીને ચીચોડામાં પીલાઈ ગઈ. આવું તો જિનેન્દ્ર ભગવાનની વાણીનો મહિમા ગાયો છે. જળ વાણીનો મહિમા ગાયો છે. અને જો પ્રેક્ટિકલી તમે સમજો તો પણ ખ્યાલ આવશે કે 1 કલાક આપણે સ્વાધ્યાયમાં બેઠા હોઈએ અને આ બાબતોનું આપણે શ્રવણ કરીએ છીએ, તો પણ 1 કલાક સાંભળવાથી આપણને કેટલી ટાઢક વળે છે, કેટલી ઠંડક લાગે છે ને. એ બધું જે સ્ટ્રેસ ને આકુળતા ને અંદરમાં સંકેતની તીવ્રતા, એ બધું કલાક અહીંયા દેવ શાસ્ત્ર ગુરુના સમાગમમાં જે રહે, ચર્ચા વાર્તા કરે, તો એને એક પોતાને અનુમાન જ્ઞાનથી પણ ખ્યાલ આવે છે કે હલકાપણું મહેસૂસ થાય છે જીવને. જે ભારે હૃદય આવ્યો હોય કલાક બેસે તો બધી કસાયો એકદમ ઓગળી જાય. માથું ચડી હોય વગર દવાએ ઉતરી જાય. અને પ્રેક્ટિકલી આ કેટલી વાર તરીકે પોતે ફીલ કરેલી પણ હશે વાત. જે મીઠાનો ગાંગડો પાણીમાં નાખવામાં આવે તો જેમ ઓગળી જાય ને,
એમ અહીંયા આવીને બેસે, સાંભળે, તેની કશાયો જે છે ઓગળવા લાગે છે. પાતળી પડતી જાય છે. અને આનું નામ તો આર્ટ ઓફ લિવિંગ છે. બીજા વળી આર્ટ ઓફ લિવિંગ ના કયા કોર્સ છે? આ તો છે આર્ટ ઓફ લિવિંગ. બીજું શું? જગતમાં તો આર્ટ ઓફ લિવિંગ ના નામે તો બધું સમજવા જેવું છે. પૈસા ખર્ચે અને છેતરાઈને આવે. એ શું શીખવાડ છે આર્ટ ઓફ લિવિંગ ની અંદર? હવે ઘણી વાત છે કદાચ એવું એ બને જે શીખવાડવા હોય એના ઘરમાં તો બધા ઝઘડા ચાલતા હોય. એ શું શીખવાડ છે તમને આર્ટ ઓફ લિવિંગ? 1000 10,000 રૂપિયા ફી ખર્ચે શીખવા માટે જાય ત્યાં. કાલે સાંજે વાત નથી કરી ગુરુદત્ત મહારાજની. આખા શરીર ઉપર રૂ લપેટી અને તેલ નાખીને આગ લગાડી દીધી, પણ એ સામે જોવા માટે પણ ના ઉભા રહ્યા અને આત્માનો મુક્તિની પ્રાપ્તિ કરી દીધી એમને. તો અંદર અક્ષરક્ષણી પૂર્વક વિચાર કરો. એનું નામ છે ને આર્ટ ઓફ લિવિંગ. તો ગજકુમાર મુનિરાજના માથે સસરાએ સગડી મૂકી, પણ એ સસરાની સામે ન જોવા ગયા, અંદરના સ્વરૂપમાં સમાઈ ગયા અને ચાલ્યા ગયા, મોક્ષમાં ચાલ્યા ગયા. એ છે. તો આ તો અહીંયા લખી એટલા માટે કે એને તો તમને બધાને ખ્યાલ પણ છે કે ગુરુદેવના વખતે પણ કહેતા હતા બધા કે આ બધા કાંજી સ્વામીની પાસે જે બધા રહે છે, સોનગઢ જાય છે, ત્યાં રોકાય છે, બધા પૈસા વાળા થઈ જાય છે. એમની પાસે પૈસા બહુ થઈ જાય છે. અને કાંજી સ્વામી એક જાતની લાકડી રાખે છે, એની પાસે લાકડી છે, અને જેની ઉપર ફેરવે એની પાસે શું થઈ જાય છે? પૈસા થઈ જાય છે. ત્યારે ગુરુદેવ ખૂબ કહેતા હતા કે ભાઈ, અમારી પાસે કોઈ જાતની લાકડી છે નહીં. આ લાકડી તો અમે એટલા માટે રાખીએ છીએ કે હાથમાં પરસેવો થાય અને આ શાસ્ત્રના પાનાને અડીએ તો અસાત ના થાય, વિરાટ ના થાય, જીવવાણી એ ન થાય, એટલા માટે આ લાકડી રાખીએ છીએ. બાકી જાદુ લાકડીમાં થોડો છે, જે છે બધું તો આત્મામાં છે એમ કહેતા હતા. ચૈતન્યનો જાદુ છે. અને પછી એનો ખુલાસો પણ કરતા હતા કે પૈસા થઈ જાય છે એ તો વાત એવી છે કે બધા 4 6 મહિના નિવૃત્તિ લઈ અને અહીંયા આવીને રહે છે અને ધર્મની વાત પોતાના કલ્યાણની માટે સાંભળે છે. તો સાંભળે છે તેને પુણ્ય એવા બંધાય છે, અને પુણ્ય બંધાય છે એટલે ઉદયમાં આવે છે તો પૈસા થઈ જાય છે. પણ એ તો જળ છે, માટી છે, ધૂળ છે. પછી એમ પણ એમાં છે શું? બાકી અમે અમારાથી થઈ જાય છે એવું નથી. એ પુણ્ય બંધાય છે તો થાય છે. અને ભગવતમલજી ભંડારી તો ઘણી વાર બધાને ખ્યાલ છે કે પતરાનો વ્યાપાર હતો, સ્ટીલનો, અને પ્રતિષ્ઠા હતી, દુકાન બંધ રાખી ધંધો, અને પછી ખોલ્યો તો ભાવ વધી ગયો. એ જ વસ્તુ જે પડ્યો તેનો ભાવ લગભગ 5-7 ગણા એના પૈસા મળી ગયા એમને. 8 લાખના કે 40-50 લાખ મળ્યા. હવે કોઈ પછી કે તમારા પ્રતાપે એમને આટલા પૈસા મળ્યા. ત્યારે સ્વામીજી કહે અમારા પ્રતાપે નહીં, એ તો એ પ્રમાણે પુણ્યના પરમાણુ એ પ્રમાણે થવાનું હતું માટે મળ્યું છે, અમારા કારણે થોડું મળ્યું છે. તો કહેવાનો ભાવ એ છે કે આજે લખે છે ને કે આ વાત સાંભળવાથી જીવને એવા પુણ્ય પરમાણુ બંધાય છે અલાદી કર્મમાં અને મળે છે. જો અને એવું તો જીવને અનંતવાર મળ્યું છે. એમાં શું છે? જો આવો તો જીનેન્દ્ર ભગવાનની વાણીનો મહિમા ગાયો છે. ફરી વાંચજો. તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ કે જે જળ છે તેને પણ કેવી ઉપમા આપી છે. અમૃતવાણીની મીઠાશ જોઈ દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ અને શેરડી અભિમાન છોડીને ચિચોડામાં પીલાઈ ગઈ. આવો તો જીનેન્દ્ર ભગવાનની વાણીનો મહિમા ગાયો છે. તો જીનેન્દ્ર દેવના ચૈતન્યના મહિમાની તો સી વાત કરવી. એમની વાણીનો આટલો મહિમા, તો એમની પર્યાયમાં જે અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે એની તો શું વાત કરવી. પર્યાયમાં અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે. અને જે પ્રવચન સારમાં લખ્યું ને પુણ્ય ફલા અનંતા 45 ગાથામાં, કે તમારે પુણ્યના ફળ પણ જોવા હોય તો અનંત ભગવાનને જુઓ. અનંત ભગવાનને કેવા ઊંચા પ્રકારના પુણ્ય છે. તો એ થયું પુણ્યનું ફળ. અને 14 ગાથામાં બતાવ્યું
શુદ્ધોપયોગનું ફળ, શુદ્ધોપયોગનું ફળ. તો અનંત ભગવાને પર્યાયમાં અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે, એ શુદ્ધોપયોગનું ફળ છે. અને શ્રવણ શરણ વગેરે જે છે એ પુણ્યનું ફળ છે. તો પુણ્યના ફળ જ્યાં આવા છે, તો પુરુષાર્થના ફળમાં જે અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે એની તો શું વાત કરવી. અને એનાથી આગળ એ અનંત ચતુષ્ટય ફળરૂપ ચતુષ્ટય જેના આશ્રય પ્રગટ્યા છે એ સ્વભાવ ચતુષ્ટયની શું વાત કરવી. સ્વભાવ ચતુષ્ટય જે આપણે નિયમ સારમાં આવ્યું, સ્વભાવ ચતુષ્ટય શબ્દ આવ્યો કે ના આવ્યો? ક્યાં આવ્યો હતો? 15 ગાથા કાઢો, 1 મિનિટ જરાક. નિયમ સારમાં કાઢો 15 ગાથા. કયું છે? 36. જો 36 પાનામાં 37 પાનામાં ખાલી ઉપર જો એટલે વધારે નથી લેતા. બની શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ 37 માં ઉપરથી છે. શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ જે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ એની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ તે જ કારણ શુદ્ધ પર્યાય છે એવો અર્થ છે. તો કયો ચતુષ્ટય લખ્યું છે ત્યાં? સ્વભાવ અનંત ચતુષ્ટય. સમજી ગયા ને? હા. અને એની નીચે તમે જોશો, નીચેના ફકરામાં બીજી લીટી છે, ફળરૂપ અનંત ચતુષ્ટય. બે થઈ ગયા ને? તો ભગવાનને જે ચતુષ્ટય પ્રગટ્યા છે પુરુષાર્થના ફળમાં, એ તો ફળરૂપ અનંત ચતુષ્ટય છે. અને જેના આશ્રય પ્રગટ્યા ને એ સ્વભાવ અનંત ચતુષ્ટય છે. એટલે કે સ્વભાવ અનંત ચતુષ્ટય. અને પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે સમ્યક શિખર યાત્રા સંઘમાં જ્યારે પ્રસ્થાન કર્યું, તો એ વખતે સોનગઢમાં સૌથી પહેલા માંગલિકમાં સ્વભાવ અનંત ચતુષ્ટયને નમસ્કાર કર્યા. તેના પરથી આપણને ખ્યાલ કે સ્વભાવ અનંત ચતુષ્ટયને ગુરુદેવશ્રી ઓમ નમઃ સ્વભાવ અનંત ચતુષ્ટય એમ કરીને નમસ્કાર કરીને એમને એ પ્રકારે અહોભાવ વ્યક્ત કર્યો. સ્વભાવ ચતુષ્ટય કહેતા આપણને ખ્યાલ આવે કે આ જીવને ભલે અનંત ફળરૂપ ચતુષ્ટય નથી, ફળરૂપ ચતુષ્ટય, પણ સ્વભાવ અનંત ચતુષ્ટય તો બધાની પાસે છે કે નહીં? અને સ્વભાવ અનંત ચતુષ્ટયનો વિશ્વાસ આવ્યો એનું નામ જ છે કે અલ્પકાળમાં ફળરૂપ ચતુષ્ટયની પ્રાપ્તિ થશે. અને એવું છે. જો આવો જરા નિયમ સારમાં છે આપણી ગાથામાં કળશમાં 61 નંબરમાં મહાવીર તીર્થાદિના દ્વારા આ સંતો જન્મ જરા મૃત્યુનો નાશક અને દુષ્ટ સમરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં, એનો નાશક અને ધ્વંસ કરવામાં શું નિમિત્ત છે? ચતુર એવો આ પ્રકારનો પૂર્વો ઉપદેશ સમજીને. વાહ! ચતુર એવો આ પ્રકારનો ઉપદેશ સમજીને. માને જો કે હું એકેન્દ્રિય જીવ છું, બે ઇન્દ્રિય જીવ છું, ચાર ઇન્દ્રિય જીવ છું, એ નહીં. સમજી ગયા ને? એમ લાગે ને એવો આ પ્રકારનો ઉપદેશ સમજીને. તો એકેન્દ્રિય જીવ ને બે ઇન્દ્રિય જીવ, પાંચ ઇન્દ્રિય જીવ તો અનંતવાર ભણવા જીવ. જૈનમાં જન્મીને પણ એકેન્દ્રિય, ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય તો ભણ્યો, પણ અતિન્દ્રિય જે છું, અતિન્દ્રિય જીવ છું, દ્રવ્યાપેક્ષાએ જોવામાં આવે તો મારામાં કોઈ પણ પ્રકારના બહારના વ્યવહારના ભેદ છે નહીં. એવો અતિન્દ્રિય સ્વભાવથી અતિન્દ્રિય મહાપદાર્થ છું. એ જે ભગવાનની વાણીમાં એ ઉપદેશ આવ્યો, શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો ઉપદેશ, એ ઉપદેશને આ જીવ સમજ્યો. અને જે સમયસાની 11મી ગાથામાં ભાવાર્થમાં કહ્યું ને કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળથી છે, વ્યવહારનો પક્ષ. આ જે બધા ભેદ બતાવે ને આગળની ગાથામાં, અને બધા જે શુદ્ધ જીવાસ્તિકાને છોડીને ગુણસ્થાન, નાગના સ્થાન, યોનિ, કુળ વગેરે, જન્મ મરણ ના બધા ભેદ, તો એ બધો શેમાં ગયો? બધો વ્યવહારમાં. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. અંદર પ્રાણીઓ એની ચર્ચા પણ કરે છે કે જીવસ્થાન છે તો ખરા જ ને, વર્ણાસ્થાન છે તો ખરા જ ને. એમ તમે ના પડો એવું થોડું ચાલે. 14 પ્રકારના જીવસ્થાન શાસ્ત્રમાં કયા છે? સંસારી અને મુક્ત એવા 2 પ્રકારના જીવ
કહ્યા છે. તત્વસૂત્રમાં ઉમા સ્વામી આ વાત કહી છે. તમે ના કેમ પાડો છો? ના પાડીએ છીએ તો કઈ અપેક્ષાએ ના પાડીએ છીએ? જ્યાં છે ત્યાં છે, અને અમે જ્યાં જોવાનું કહીએ છીએ ત્યાં નથી, નથી અને નથી. અને અનાદિકાળથી આજ સુધી એ જેમાં નથી એ શુદ્ધ અંતર તત્વની સામે તે જોયું જ નથી. અને જોયું જ નથી એટલા માટે તને વ્યવહારનું પણ સાચું જ્ઞાન નથી. તું વ્યવહારને પરમાર્થ માનીને બેઠો છે, એટલે તને વ્યવહાર નહીં પણ તને મિથ્યાત્વ છે. શુદ્ધ તત્વની અનુભૂતિ થઈ અને પછી આ બધાનું જ્ઞાન હોય તો એને વ્યવહાર કહેવામાં, એને પર્યાયનું જ્ઞાન કહેવાય છે. પર્યાયનું જ્ઞાન અલગ છે અને પર્યાયમાં અહંબુદ્ધિ અલગ છે. આજ્ઞાની જીવને તો પંચેન્દ્રિય છું, હું મનુષ્ય છું, એનું જ્ઞાન નહીં, પર્યાયનું જ્ઞાન નહીં. પર્યાયમાં અહંબુદ્ધિ છે, અંતરા છે. જ્ઞાની જીવને ત્રિકાલી દ્રવ્યમાં અહંપણું છે અને આ પર્યાયનું જ્ઞાન જોવામાં આવે છે. મારે જે આ પર્યાય જ્ઞાનનો વિષય છે જાણવાનો, એને આજે શ્રદ્ધાનો વિષય માને, એને અહંપણ કરવાનો વિષય માને, એમાં અહંપણ કર્યું માને, એમાં અહંપણ કર્યું. એ ભૂલ પડી ગઈ દીવની. આમાં પડાવે છે આપણે પૂજામાં, દેવશાસ્ત્ર ગુરુમાં બધી શૈલી પૂજામાં છે. અંતર જ્વાલા હરતી વાણી માનો જરતી ફૂલ જળિયા ભવબંધન તળ તળ તૂટ પડે ઇલ જાવે અંતર કી કરિયા. આ તો છે, આ જ વાત છે ને. એમાં શું લખ્યું પહેલું? અંતર જ્વાલા હરતી વાણી. આ વાણી કેવી છે? અંતર જ્વાલા હરતી વાણી. આ કશાયોની અગ્નિને બાળવા વાળી છે વાણી. આ શરીર બળતું હોય ને તેની પર શું લગાવે છે? લગાવે છે ને, હા એ લગાવે ને, સફેદ કલર આવે છે. હા, તો એ બળ્યા હોય તેની પર લગાવે, અથવા તો કોઈ દવા બર્નોલ કે બર્નોલ એ બધું લગાવે ને બળ્યા હોય તો. એ શરીર બળતું હોય તો એની પર બધા ઉપચાર કરે છે. પણ આત્મા બળતો હોય તો એની પર કેવી રીતે લાગે? એ બધું જે રાગ કે એ ડેટોલ કે શું કહેવાય, શું કહ્યું, હા, એ બધું કેવી રીતે લાગે એની પર? આત્મામાં કશાયોની હોળી સળગી છે ત્યાં, ક્યાંથી લાગશે? એ બધું નહીં લાગે ને. તો કે છે કે કશાયો કેવી રીતે પડે છે? આ કહે છે તત્વ અભ્યાસ કરે. તત્વ અભ્યાસ માને જ્ઞાનને અન કરે. તો કહે છે અંતર જ્વાલા હરતી વાણી. આ અંતરની જ્વાલાને હરતી વાણી કેટલી ભરી છે એક પંક્તિની અંદર. એમાં પૂજામાં બીજી પંક્તિ આવે છે ક્યાં? क्रोधानल से जब जला हृदय चंदन ने कोई न काम किया तन को तो शांत किया उसने मन को न मगर आराम किया. પછી શું છે? સંસાર का એ છે संताप मिटाने आया हूँ चरणों में चंदन अर्पण कर शीतलता पाने आया. पहले एसी नહોતા એટલે ગરમી ખૂબ લાગે તો શરીર પર શું લગાવતા હતા? ઠંડક મેળવવા માટે ચંદન લગાવે. ચંદન શીતલતા કરે. તપત વસ્તુ ગરમી આવે છે ને, ચંદન શીતલતા. એસી નહોતા એટલે ઠંડક મેળવવા માટે ચંદનનો લેપ કરે, ઠંડક લાગે. હવે એસી થઈ ગયા, પંખા થઈ ગયા. પૂજામાં એમ બોલેલા જી શું ક્રોધ ઘણો અંદરમાં થયો હોય ને, ગુસ્સો ખૂબ આવ્યો હોય તો એ ખૂબ ગુસ્સો આવતો હોય 4-5 એસી ની અંદર બેસાડી દો
તો ગુસ્સો ઠંડો થાય એનો થાય ને. તો એસી થી ઠંડુ શું થશે? એસી થી શરીર ઠંડુ થશે, ક્રોધ થોડો ઠંડો થશે. સમજાય છે કે નહીં? કેમ કે અત્યારે તો બધા શહેરોમાં બીજે બધા એસી ઓફિસોમાં બેઠેલા હોય છે, તે બધા ક્રોધ કસાયથી વિમુક્ત છે. બધા એસી ઓફિસોની અંદર પણ એટલી કસાયો થતી હોય છે, એકબીજાની સામે બોલચાલ આ તે બધું નથી થતું. મીટિંગોની અંદર ફાઇલો ઉછાળે ને આ કરે જૂતા મારે ને આ બધું કરે છે કે નથી? કે એસી ઓફિસની અંદર થાય છે. તો ક્રોધ તો શાંત થયો નહીં ત્યાં. જે બોલ્યા પંથી શું કહ્યું? क्रोधानल से जब जलारत, क्रोधानल से जब जलारत, इसी ने कोई न काम किया. मारे बताओ से क्रोधानल से जब जलारत, इसी ने कोई न काम किया. तन को तो शांत किया इसने, मन को न मगर आराम दिया. मन को आराम न दिया. પછી શું છે પંક્તિ? संसार ताप से कतर ताप मिटाने आया, चरणों में सी अर्पण है. चंदन तो છે ને તારી પાસે, કેમ કે તે એસી की ठंडक मांगी છે ને. चरणों में सी अर्पण कर शीतलता पाने का. એક બાજુ મુનિરાજ છે એ આવી ગરમી, આવી જ ગરમી. જેઠ તપે રવિ આ કરો, જેઠ તપે રવિ આ કરો, સુખે સગલ નીર. शैल शिखर मुनि तप तपे ताजे नगर. આ શરીર તાજે, શરીર સળગે, શરીર તાજી જાય. પણ એ કહે છે કે અંદરમાં જોવામાં આવે, હવે ગરમી જેઠ મહિનાની પહાડની ટોચ ઉપર પથ્થર કેવા તપેલા, ઉપરથી પણ ગરમી, પથ્થર પણ તપેલા હોય અને એની પર બેસે. એવી જગ્યા પસંદ કરે છે કે કોઈ શ્રાવક આવીને ડિસ્ટર્બ ના કરે. કઈ જોઈએ છે, કઈ લાવું, કઈ જોઈએ. એટલે એ આત્માની આરાધનામાં બાધક છે. શાસ્ત્રમાં આવે છે ને કે ત્રિયંચો કરતા મનુષ્યની સંગતિ એમને વધારે ખતરનાક લાગે છે. કેમ કે ત્રિયંચો તો કદાચ જંગલમાં આવશે ને, એની ગુફામાં વગેરેમાં આવશે તો એમના શરીરને ખાશે, પણ એમના આત્માને નહીં ખાય. આત્માને નહીં ખાય એટલે આમ કરવું છે, તેમ કરવું છે, ફલાણું ને ઢીકું હાથી બીજી બધી પંચ પંચાયતોમાં નહીં ઉલઝાવે ત્રિયંચો. કોમના કોઈ શરીરને ખાવા પીશે એ હેરાન કરશે, અને દેહ તો એમને જોઈતો નથી. અને એ બહારમાં બીજા આવશે ને તો કહે છે કે પછી આમનું અમારે આમ કરવું ને આમ ને તે ને દુનિયાદારીના ક્યાંય ના ક્યાંય. એટલે એવી જગ્યામાં જઈને બેસે છે કે પાસે બેસવાની પણ કોઈના માટે બીજી જગ્યા ના હોય. એ કહે છે કે ભલે એવી ગરમી હોય પણ અંદરમાં આત્માના અતિન્દ્રિય આનંદના એર કન્ડિશનની અંદર समता रस पान पिया करते सुख दुख दोनों की है. તું તો બહારમાં એસી ચાલતો હોય એ વખતે પણ ક્રોધ આનંદ હોય, અને શિયાળામાં હીટર ચલાવ્યા હોય તો અંદરમાં તો તારે કશાની હોળી ઝડપતી હોય છે ને. એટલે બાહ્ય સામગ્રીથી આ જીવને સુખ મળે એ વાત બિલકુલ ખોટી વાત છે. એ વાત નક્કી થાય છે આમાં.
ભગવાનના વચનોમાં રમવું એટલે ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે શુદ્ધાત્માનું સ્વરૂપ આવ્યું એ શુદ્ધાત્માની સન્મુખ થઈ અભેદ રૂપ એનો અનુભવ કરતા જીવને જે શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે, તો ત્યાં મિથ્યાત્વ રાગ દ્વેષ કશાયો સહેજ જોવામાં આવતા નથી. એનું નામ છે સ્વયં વાંત મોહ. તો ભગવાનની જે વાણી છે એનું વાચ્ય એ શુદ્ધાત્માને બતાવે છે. ત્રિકાલી ધૂળ જે ગાયક ભાવ જે પ્રમત્ત કે અપ્રમત્ત નથી, પરિણામ માત્રથી જે ભિન્ન છે, અહીંયા એટલે લખીને સ્પષ્ટ કરીશું જો કે ભગવાનનો ઉપદેશ કેવો છે કે જન્મ જરા મૃત્યુનો નાશક અને દુષ્ટ મળ સમરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવું આ પ્રકારનો ઉપદેશ સમજીને દેશના લબ્ધિ કહીને સમ્યક્તની પ્રાપ્તિમાં 5 લબ્ધિ કહી ક્ષયોપશમ વિશુદ્ધિ દેશના પ્રાયોગ્ય અને કરણ લબ્ધિ. તો દેશનામાં જે વાત કહે છે કે દેશનામાં કઈ દેશના મોક્ષમાર્ગમાં પણ સમ્યક તો સન્મુખના પ્રકરણમાં પણ એ પણ ત્યાં વાત મૂકી. તો એ કહે છે કે જ્યાં શુદ્ધ ભાવ અધિકારમાં એ શુદ્ધ જીવાસ્તિકાયનું સ્વરૂપ બતાવ્યું કે આ 14 પ્રકારના ગુણસ્થાન, 14 માર્ગના સ્થાન, 14 જીવ સ્થાન, જન્મ જરા મરણ, 84 લાખ યોની, 197 લાખ કરોડ કુળ, એ અહીંયા કહે છે કે આ બધા મારામાં નથી. એ ઉપદેશ સમજીએ સમજાય છે કે નહીં? એવો આ પ્રકારનો ઉપદેશ સમજીને 14 જીવ સ્થાન નથી એમ નહીં, માર્ગના સ્થાન નથી એમ નહીં, 4 પ્રકારના ભાવ ઔદૈક, ઔપશમિક, સાયોપશમિક, સાયિકે ભાવો નથી એમ નહીં. એ બધા છે, કોણ ના પાડે છે? એ મારામાં નથી. આમાં કલશમાં કહ્યું ને, એટલે પદ્મધારી દેવે કલશમાં કહ્યું કે હસતી સતી વિભાવે તસ્ય ચિંતાસ્તિનો નામ. છે કે નહીં? કયો કલશ છે? 34 જેવો કોઈ કલશ છે મોટે ભાગે. જો કદાચ 34 છે. ચોત્રીસ 34 43 માં 43 લખ્યું છે. જો અહીંયા હસતી સતી વિભાવે તસ્ય ચિંતાસ્તિનો નામ. લો શું કહે છે? 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા વિતરાગી સંતો, ત્રિચૂળ સ્વસંવેદનનો ભોગવટો કરવા વાળા આ પદ્મબ્રહ્મધારી દેવ કહે છે કે અસતી સતી વિભાવે. આ વિભાવના પરિણામ સત તો છે, ના નથી પાડતા અમે.
અમને જ્યાં સંજ્વલનનો પશાયના સંજ્વલન કેમ કે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન તો નીકળી ગયા છે. પર્યાયની અંદર વર્તમાનમાં છે નહીં. સંજ્વલનના જે પરિણામ જોવામાં આવે છે, આ ગ્રંથની ટીકા લખવાના જે પરિણામ એ કહે છે કે વિભાવ પરિણામ છે. એ વિભાવ અર્થ પર્યાય છે, એ કોઈ સ્વભાવ અર્થ પર્યાય થોડી છે. પાપના પરિણામ તો વિભાવ પરિણામ છે, એ તો આખું જગત કહે છે. પણ આ વિતરાગી સંતો લોકોત્તર વાત કરે છે કે લોકમાં આ વાત ચાલતી નથી. લોકમાં તો સ્વભાવને તો ભલો માનવામાં આવે છે. અહીંયા કહે છે કે સ્વભાવ જે છે એ અશુભના પરિણામ એ તો વિભાગ છે. શુભભાવના પરિણામ એ પણ શું છે? વિભાગ છે, વિપરીત ભાવ છે. આત્માનો સ્વભાવ નથી. આત્માના જે સ્વભાવની સાથે એનો મેળ ખાતો નથી. બંનેની નાત અને જાત અલગ છે. એટલે લખે છે કે સમજો અસતી સતી વિભાવે, એટલે વિભાવના પરિણામ સતી માને સત છે તો ખરા. વિભાવના પરિણામ પણ અસતી સત પણ છે ને અસત પણ છે. તો કે જ્યાં છે ત્યાં છે, માને એક સમયની પર્યાયમાં છે, પણ મારા દ્રવ્ય સ્વભાવમાં એનો પ્રવેશ નથી. અમે એવું નથી કહેતા કે રાગદ્વેષના પરિણામ શરીરમાં છે, કે વસ્ત્રમાં છે, કે મકાનમાં છે, એવું નથી કહેતા. અને નથી જ એવું નથી કહેતા. જેમ આકાશને ફૂલ ન હોય, ગધેડાને જેમ શિંગડા ન હોય, સસલાને જેમ શિંગડા ન હોય, એવી રીતે રાગ દ્વેષના પરિણામ નથી એવું નથી કહેતા. સંજોલનના પરિણામ છે. સમયસારમાં પણ ત્રીજા કળશમાં કહ્યું ને, આ સમયસારની ટીકા કરવાના ફલમાં અમૃતચંદ્ર આચાર્ય દેવ કહે છે, મમ પરમ વિશુદ્ધે શુદ્ધ ચિન્હ માત્ર મુક્તે. મારી પરિણતિમાં પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાવ. તો મારી પરિણતિમાં પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાવ એનો મતલબ મારી પરિણતિની અંદર અત્યારે વિશુદ્ધિ તો છે, પણ પરમ વિશુદ્ધિ નથી. અને પરમ વિશુદ્ધિ નથી એનો મતલબ અત્યારે સંજ્વલનની અંદરમાં કષાય છે, કષાયનો કણ વિદ્યમાન છે, પણ એ છે એ ક્યાં? પરિણતિમાં. એમ સ્પષ્ટ લખ્યું છે આગળ, यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ, फिर भी परिणति मलिन हुई है मोहदय से. लो पहली बात क्या थी उपाड़ी? यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ. शुद्ध मात्र चैतन्य मूर्ति, शुद्ध भाव अधिकार में तो बात करे से. છું તો આવો વસ્તુના બે પડખા છે ને, એક દ્રવ્ય ને એક પર્યાય. એટલે આખી વસ્તુનું કોન્સ્ટિટ્યુશન, બંધારણ સમજે જીવ. એ વસ્તુ કેવી રીતની હોય છે? જગતમાં 6 દ્રવ્ય કયા, તો દ્રવ્ય જે કયા એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. એ કહે છે यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ, फिर भी परिणति मलिन हुई है मोहदय से. परम विशुद्धि को पावे वे परिणति मेरी. लो, परम विशुद्धि को पावे वह परिणति. परिणति ની વાત કરી છે. પરિણતિમાં વિશુદ્ધિ છે તો પરમ વિશુદ્ધિ થાવ. દ્રવ્ય સ્વભાવની વાત નથી. દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાલ શુદ્ધ જ છે. ભાઈ જો ખરેખર અહીંયા
એના શુદ્ધ ભાવ અધિકારમાં તો એ કેવું છે મારે શુદ્ધ થવાનું નથી. શું? આ અધિકાર શુદ્ધ ભાવ અધિકાર છે ને, મારે શુદ્ધ નથી થવાનું. શુદ્ધ કોને થવાનું? જે અશુદ્ધ, જ્યાં અશુદ્ધતા હોય ત્યાં શુદ્ધતાની વાત છે ને. તો પર્યાયમાં અશુદ્ધતા છે તો અશુદ્ધતાનો વ્યય થઈને શુદ્ધતાનો ઉત્પાદન થાય તો પર્યાયમાં છે ને. અને અમારા જ્ઞાનમાં એનો પણ સ્વીકાર છે કે પર્યાયની અંદર હજુ આ પ્રકારનો દોષ છે. પણ એ પર્યાયની અંદર એ પ્રકારનો અપરાધના પરિણામ હોવા છતાં મારા દ્રવ્ય સ્વભાવની અંદર એનો પ્રવેશ થયો નથી, એ વાત પણ 100% સાચી છે. એનો મતલબ હું અશુદ્ધ થયો જ નથી. તો જે અશુદ્ધ થયો એને શુદ્ધ થવાનું, મારે શુદ્ધ ક્યાં થવાનું છે? એનું નામ તો છે असति सति विभावे तस्य चिंतास्ति नो नाजी. 34 કલશમાં એ તો કહે છે પદ્મ બ્રહ્મધારી દેવ કે જેમને આ નિયમ સાર શાસ્ત્રની જે ટીકા અને એમાં અંતમાં લખ્યું છેલ્લે આ નિયમ સાર ગ્રંથ એ ભાગવત શાસ્ત્ર છે. ભાગવત શાસ્ત્ર કયું આને? ભાગવત માને પવિત્ર દૈવી શાસ્ત્ર છે. અહીં ત્યાં આગળ 110 કે એમાં ત્યાં કહ્યું ને આગળ કે જેના મુખમાંથી મકરંદ જરે છે એવો આ હું પદ્મ પ્રભવ. જો અહીંયા છે 110 કે એમાં છે ને, છે 110 ગાથા 100 ગાથા છે ને, એમાં આવે છે 100 ગાથાની ટીકામાં એમાં પાછળ લખ્યું છે 190 પાના ઉપર શું લખે છે? જો પદ્મ પ્રવરધારી દેવ પોતાના માટે લખે છે કે અશુભોપયોગથી પરાન્મુખ મળ્યું ને, અશુભોપયોગથી પરાન્મુખ. પછી શું લખે છે? શુભોપયોગ પ્રત્યે પણ ઉદાસીનતા વાળો. કેમ કે મુનિરાજને અશુભોપયોગનું તો અસ્તિત્વ નથી અને શુભોપયોગ જે છે જેટલો જે ભૂમિકા અનુસારના સ્વભાવના પરિણામ છે એના પ્રત્યે કેવો ભાવ છે? ઉદાસીનતા વાળો. અને સાક્ષાત શુદ્ધોપયોગની સન્મુખ જે હું પદ્મ પ્રબંધાય પોતાના માટે કહે પરમાગમ રૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મ પ્રભવ તેના શુદ્ધોપયોગમાં પણ તે પરમાત્મા રહેલો છે, કારણ કે તે પરમાત્મા સનાતન સ્વભાવ વાળો છે. ભાઈ નિયમ સારમાં તો કહે પરમ પારિણામિક ભાવની ધૂન મચાવી છે. વચનામૃતમાં આવ્યું ને પરમ પારિણામિક ભાવની ધૂન મચાવી છે. એની અંદર जो ऊपर लख्યું સંસ્કૃતમાં છે ને એવું ત્યાં લખ્યું અશુભોપયોગ પરાન્મુખસ્ય શુભોપયોગે ઉદાસીન પરસ્ય સાક્ષાત શુદ્ધોપયોગ અભિમુખસ્ય. થઈ ગયા ને ત્રણેય ઉપયોગ. અશુભોપયોગથી પરાન્મુખ, શુભોપયોગની સન્મુખ એમ ના લખ્યું. અશુભોપયોગથી પરાન્મુખ, શુભોપયોગ પ્રત્યે ઉદાસીન ભાવ અને સાક્ષાત શુદ્ધોપયોગની સન્મુખ અભિમુખ. સન્મુખ મમ પરમાગમ મકરંદ નિશ્યંદી મુખ પદ્મ પ્રભસ્ય શુદ્ધોપયોગી અપી ચ સ પરમાત્મા સનાતન સ્વભાવત્વાત ચ તિષ્ઠતિ. આ છે સમજાય છે. એટલે આજે આપણે આ કલશ કરી રહ્યા ને 61 નંબરના કલશમાં જે કહ્યું કે કયા પ્રકારની દેશના તો કે છે કે આજે જન્મ જરા મૃત્યુ વિનાશના જન્મ નિર્વાહ પામીથી સ્વાહા બોલીએ છીએ ને, જન્મ જરા મૃત્યુનો નાશક
અને બીજા નંબરમાં જે અહીંયા લખ્યું કે શું લખ્યું છે? દુષ્ટ અને દુષ્ટ મળ સમરૂપી અંધકાર. દુષ્ટ મળ સમરૂપી અંધકાર. તો કયો અંધકાર? કે પર્યાયની અંદર જે શુભ ને અશુભ જે પરિણામ થાય છે, જેટલા પણ શુભાશુભ વિભાવના પરિણામ છે, એ બધા અંધકારમય પરિણામ છે. કેમ? કેમ કે એ પરિણામ જે ભાવાશ્રવ છે, શુભ ને અશુભ બે, એ ભાવાશ્રવના પરિણામ જે છે એ અંધકારમય એટલા માટે છે કે જેવી રીતે બાકીના 4-5 દ્રવ્યમાં, જીવ દ્રવ્યને છોડીને બાકીના 5 દ્રવ્યમાં જાણવાનો ધર્મ જોવામાં આવતો નથી. જેમાં માઇક છે એ નહીં જાણે ને, એવી રીતે રાગ ભાવમાં આશ્રવના પરિણામમાં જાણવાનું સામર્થ્ય નથી. જે સમયસાર 72 ગાથામાં કહ્યું અસુચિ પણ વિપરીતતા, ત્યાં લખ્યું અમરચંદ્ર આચાર્યએ ખુલાસો કર્યો કે આશ્રવો બીજા વડે જણાવવા યોગ્ય છે. અને પંક્તિમાં પણ આવે છે ને, પરિણતિ સદ જીવન કી તીન ભાંતિ વરની. પરિણામ કેટલા પ્રકારના? 3. પરિણતિ સદ જીવન કી તીન ભાંતિ વરની. એક પુણ્ય, એક પાપ, એક રાગ હરની. લો, એક પુણ્ય, એક પાપ, એક રાગ હરની. પછી શું લખ્યું? તામે દો અંધ. તામે દો અંધ. તો 3 માં 2 આંગળા. તો કોણ આંગળામાં? અશુભોપયોગ, શુભોપયોગ ને શુદ્ધોપયોગ. તો આંગળા કોણ છે એમાં? અશુભ ને શુભ. તામે દો અંધ, દોનો કરે કર્મ બંધ. 2 અંધ અને બંનેથી થાય કર્મનો બંધ. તે વિતરાગ પરિણતિ બાકી રહી. તો લખ્યું ત્યાં એક વિતરાગ પરિણતિ ભવ સમુદ્ર તરની. અને અહીંયા પણ ભવાબ્દીના સામા કિનારે પહોંચવાની વાત છે ને. સત્સી રૂપી નૌકા ઉપર બેસીને ભવાબ્દીના સામા કિનારે પહોંચી જાય છે. એક વિતરાગ પરિણતિ જે છે ભવ સમુદ્રથી તરવામાં કારણ છે. બાકી અશુભ ને શુભ બંને પરિણામ જે રીતે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. છેડાલામાં પણ સ્પષ્ટ વાત કરી કે ના કરી? આસર તત્વમાં ચર્ચા કરી. ત્યાં રાગાદિ પ્રગટે દુઃખ દેન તિનિ કો સેવત કિનત. તો રાગ આદિ લખીને તો રાગમાં તો અશુભ રાગ પણ આવ્યો ને શુભ રાગ પણ આવી ગયો. અને આગળ જતા પણ લખીને મિથ્યા અવિરત અરુ કષાય પરમાદ સહિત ઉપયોગા યેહી આતંકો દુઃખ કારણ તાતે ઇनको તજે. અને 5મી દાળમાં 5મી દાળમાં પણ વાત કરી 12 ભાવનામાં. जिन पुण्य पाप नहीं कीना आत्मनुभव चित दीना इन्हीं विधियावत रोगे संबरई सुख अवलोके. देवक्री जिन पुण्य पाप नहीं कीना. तो 2 ન કર્યા તો પછી બાકી શું રહ્યું? આત્મઅનુભવ ચિતદીના. બસ સીધી વાત થઈ ગઈ. તેની આત્મ અનુભવ ચિતદીના. તો અહીંયા એ કહે છે કે એ આત્માનો અનુભવ કરવાની વાત કરો છો તો પ્રશ્ન છે મને બતાવો આત્મા કેવો હશે? કે તમે જે આત્માનો અનુભવ કરવાની વાત કરો છો આત્મા કેવો? એ 14 પ્રકારના જીવ સ્થાન વાળો? તો કહે છે કે ના, એ 14 પ્રકારના જીવ સ્થાન છે કે નહીં? કે છે ને 14 જીવ સ્થાન. પણ કહે છે કે શુદ્ધ જીવાસ્તિકાયને, શુદ્ધ જીવાસ્તિકાયને જે શુદ્ધ નિશ્ચયને એનો વિષય જે પરમાર્થ જીવ છે એ જીવમાં
આ 14 પ્રકારના જીવ સ્થાન નથી. કેમ કે 14 જીવ સ્થાનની અંદર એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય, પાંચેન્દ્રિય, એકેન્દ્રિયના 2 ભેદ કરી દીધા, બાદર અને સૂક્ષ્મ, અને પંચેન્દ્રિયના 2 ભેદ કરી દીધા, સંજ્ઞી અને અસંજ્ઞી 7 થઈ ગયા, અને એને પર્યાપ્ત અને અપર્યાપ્ત કરી દો તો કેટલા થઈ ગયા? 14 પ્રકારના જીવ સમાસ થયા. હવે હું તમને પૂછું કે બોલો, તમે એકેન્દ્રિય જીવ છો કે પાંચેન્દ્રિય જીવ? બોલો, એકેન્દ્રિય કે પંચેન્દ્રિય? હા, બોલો, સૂક્ષ્મ કે બાદર, સંજ્ઞી કે અસંજ્ઞી? તો કે છે કે સાંભળો, તો આ બધું શાસ્ત્રમાં આવ્યું છે ને, લખ્યું છે ને, કોણ ના પાડે છે? લખ્યું છે, વાત સાચી છે. અહીંયા ટીકામાં પદ્મમાં ધારી એવી વાત લખી કે 14 પ્રકારના જીવ સ્થાન મને નથી. તો છે શું? તો કે છે કે આ પંચેન્દ્રિય, સંજ્ઞી પર્યાપ્ત, કે અમે અત્યારે આ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત, તો કે છે કે એ વાત જે છે એ તો પર્યાયની વાત છે. અને અત્યારે વાત આચાર્ય દેવ કરી રહ્યા છે એ પર્યાયના પડખાની વાત નથી કરતા. કેમ કે પર્યાયની અંદર તો સમજો ભાઈ, પર્યાયમાં તો આજે તું પંચેન્દ્રિય છે, ગઈકાલે એકેન્દ્રિય હતો. દરેક જીવ નિગોદમાંથી નીકળીને આવ્યો તો નિગોદમાં કેટલી ઇન્દ્રિય હતી? નિગોદમાં એકેન્દ્રિય હતી. સમજાય છે કે નહીં? અને એ કહે છે કે નિગોદમાં અસંગની મન ક્યાં છે? ત્યાં અપર્યાપ્તમાં પણ ગયું. તો બહારમાં જે પર્યાયમાં જે સ્વાંગ જે છે એ તો બદલાયા જાય છે. ઘડીકમાં પંચેન્દ્રિય, ઘડીકમાં ત્રણેન્દ્રિય, ઘડીકમાં એકેન્દ્રિય, ઘડીકમાં પર્યાપ્ત, અપર્યાપ્ત. તો અહીંયા આચાર્ય દેવને કહેવું છે કે એ બધામાં તું પોતાપણું કરીશ ને, આમપણું, એ તો પર્યાય બુદ્ધિ થઈ ગઈ. અને પજ્જે મૂઢા પરસમયા, નિર્જન સારમાં કહ્યું ને, કે તત્વ પ્રજ્ઞાપનમાં શરૂઆતમાં પજ્જે મૂઢા પરસમયા, પર્યાયમાં મૂઢ છે એ પરસમય છે. એક વાત બરાબર સમજવી, પર્યાયનું જ્ઞાન અલગ છે ને પર્યાયમાં અહમપણું અલગ છે. અહીંયા જીવની ભૂલ પડી જાય છે. પર્યાયનું જ્ઞાન કે ભાઈ અત્યારે વર્તમાનમાં સંયોગમાં અપંચેન્દ્રિયપણું છે, પર્યાપ્તપણું છે પર્યાયની અંદર. તે પર્યાયનું જ્ઞાન અલગ છે. એ જ્ઞાનનો વિષય છે. એ શ્રદ્ધાને અહમપણું કરવાનો વિષય થોડો છે. એક સમ્યક દર્શનનો વિષય છે. અને દંશન મૂળો ધમ્મો, સમ્યક દર્શનથી ધર્મની શું થાય છે? શરૂઆત. અને ચારિતમ ખલુ ધમ્મો, વસ્તુ સહારો ધમ્મો. તો સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે ને. તો વાત એ છે કે સમ્યક દર્શન કોના આશ્રય પ્રગટ થાય? સમ્યક દર્શનનો વિષય શું છે? શું વિષય છે સમ્યક દર્શનનો? તો કે છે કે આ 5 ઇન્દ્રિયને પર્યાપ્ત અને સંગીપણું, એ સમ્યક દર્શનનો થોડો વિષય છે. સમય સાની 11ની ગાથામાં વાત સ્પષ્ટ કરી. સમ્યક દર્શનનો વિષય શું છે? તો કહ્યું ને, ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે. 11ની ગાથા જય દર્શનનો પ્રાણ. ભૂદત્તમ ખલી સમાધિતિ હોવી જીવો, વ્યવહારો ભૂયત્તો ભૂયત્તો, व्यवहार ने भूतार्थ से शुद्ध ने, भूतार्थ से भूतार्थ ने आश्रित जीव सुदृष्टि निश्चय होए से. माने निश्चय सम्यक्तनी प्राप्ति, परमार्थ सम्यक्तनी प्राप्ति तो भूतार्थ. भूतार्थ એટલે શું? જે છઠ્ઠી ગાથામાં બતાવી દીધું સંસારમાં કે નથી અપ્રમત્ત કે પ્રમત્ત. તો પ્રમત્ત ને અપ્રમત્ત એ બધી પર્યાય આવી ગઈ. તો પરિણામ માત્રથી ભિન્ન જે જ્ઞાયક ભાવ છે એને શુદ્ધ જીવાસ્તિકાય કહે છે. અને શુદ્ધ જીવાસ્તિકાયની અંદર આ પ્રકારના 14 પ્રકારના જીવ સ્થાન કે મારના સ્થાનના ભેદ એમાં નથી. એટલે કે એ જ્ઞાનનો વિષય છે. શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી, ધ્યાનનું ધ્યેય નથી. હા, આપણે પ્રતિ કીધું ને, ધર્મ ધ્યાન પછી જીવ આગળ વધે તો શુક્લ ધ્યાન આવે. તો ધ્યાન તો બદલાયું, પણ ધ્યાનનું ધ્યેય થોડું બદલાશે. ધ્યેય થોડું બદલાશે. ધર્મ ધ્યાનમાં જે આ શુદ્ધ આત્મા ધ્યેય હતો, તો શુક્લ ધ્યાનમાં પણ ધ્યેય તો એ જ રહે છે. સમ્યક દર્શનમાં પણ ધ્યેય તો એ જ રહે છે.
કે તે તત્વ કદી ફરે નહીં, ના ફરે, એના ટંકોત કરીને એક રૂપ સદા રહે છે. એ વાત અહીંયા એ કહેવા માંગે છે. જીનેન્દ્ર ભગવાનની આવા પ્રકારના ઉપદેશને સમજીને જે જીવો પરિણામનું લક્ષ્ય છોડી, જે પ્રવચન 114 માં કહ્યું ને, પર્યાયાર્થિક નયના ચક્ષુને સર્વથા શું કરી દીધા? બંધ કરી દીધા. એની પર્યાયની પરદ્રવ્યની સામે તો જોવાનો પ્રશ્ન નહીં, પણ પર્યાયની સામે જોવાનું બંધ કરી અને પોતાના ત્રિકાલી દ્રવ્યની સામે જોડે, એટલે કે પર્યાયાર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરી, સર્વથા બંધ કરી, ફોડવાનું નહીં, બંધ કરવાની વાત છે. અને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે તો અંદરમાં તને સામાન્ય જીવ દેખાશે. જે અહીંયા કહેવામાં આવે અતિન્દ્રિય જીવ દેખાશે, તને ગુણસ્થાન વગરનો જીવ દેખાશે, માર્ગના સ્થાન વગરનો જીવ દેખાશે, જીવ સ્થાન વગરનો જીવ દેખાશે. એટલે આ ગાથાઓ શુદ્ધ અંતઃતત્વની ગાથાઓ છે. બીજી રીતે કહીએ તો જીવથી જીવનું ભેદ જ્ઞાન છે. જીવથી જીવનું ભેદ જ્ઞાન એ છે. એટલે ગુરુદેવે કહ્યું એક વખત તો મળતા હોય તો પણ ઉભા થઈ જાય એવી આ વાત છે. એટલે આપણે પૂજામાં પંક્તિ બોલીએ છીએ ને, અંતર જ્વાલા હરતી વાણી માનો જરતી વો ફૂલ જડિયા ભવ બંધન તળ તળ તૂટ પડે દિલ જાવે અંતર કી કલિયા. લો બરોબર તેનો અંતર જ્વાલા હરતી વાણી. છટાણામાં કહીએ એ જ વાત. ज्ञान समानन आन जगत में सुख को कारण इन्हीं परमार्थ जन्म जरा मृत्यु रोग निवारण. એમાં આગળ જતા લખ્યું ને, વિષય ચાહતવતા જગત જન હર નિદ જાવે તાસ ઉપાયન યાન જ્ઞાન ઘન ગાન બુજાવે. શું થાય મોડ? અંતર જ્વાલા હરતી વાણી, એનો સપોર્ટ છે કે નહીં? વિષય ચાહ દવદાહ, આ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગને ભોગવવાની ચાહના છે ને, આને ભોગવું ને આને ભોગવું ને આને ભોગવું આને ભોગવું. એ પરદ્રવ્યને વિષયોને ભોગવવાના જે પરિણામ છે એ કે છે વિષય ચાહ દવદાહ જગત જન હરની દજાવે પાડે છે. તેનો ઉપાય શું છે? તાસ ઉપાયન આન જ્ઞાન ઘન ઘાન બુઝાવે. જેમ આગ લાગી હોય ને ઉપરથી વરસાદ પડે આગ બુઝાય, એમ કે છે જીવ આ ભગવાનની વાણી સાંભળી તત્વભ્યાસ તત્વચિંતન મંથન કરે અને અંદરમાં ઉપયોગ લગાવે. એ સમ્યક જ્ઞાનમાં એક તાકાત છે કે રાગ દ્વેષને કશાયો શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. એનું નામ છે અંતર જ્વાલા હરતી. એટલે એ ચોથી ડાળમાં એ લખ્યું, ये मानुष पर्याय सुकुल सुनिहो जिनवाणी. सुनिहो जिनवाणी, मानुष पर्याय सुकुल सुनिहो जिनवाणी. जीव कार्य के परम भी क्या कोई बात नहीं. ये तरुणમાં રોડ બન્યા પણ ધૂળ તો એટલી એટલી રહી જાય છે કે નહીં. તો પછી મેં કહ્યું કે ભાઈ તને મનુષ્ય પર્યાયને જૈન કુળ મળ્યું તો તારું મિથ્યાત્વ એ રહ્યું, તને એ કેમ નથી દેખાતું? સમજાય છે કે નહીં? રોડ બન્યા પણ ધૂળ તો એટલી એટલી રહી એ તને દેખાય છે, પણ તને મનુષ્ય પર્યાયને જૈન કુળ મળ્યું, ગુરુદેવ મળ્યા તો એ તારું મિથ્યાત્વ તો એમને એમ રહ્યું, તને એનું દર્દ કેમ નથી થતું? અને આ સંયોગોનો આવો તને કેમ એ તરફ તારું ધ્યાન કેમ આકર્ષિત થાય છે? ખ્યાલ આવે છે કે નહીં? ये गलत रामजी कहते हैं कि यह मानुष पर्याय सुकुल सुनियो जिनवाणी यह विद गए न मिले सुमणी जो जति समान. माने तने आ प्रकारનો જે સમાગમ મળ્યો છે એને તું અંડર એસ્ટિમેટ નહીં કરતો, એ કેવું છે? હા,
અને અહીંયા કહે છે કે જે એને અંદરમાં ઉતારે છે એ ભવાબ્દીના સામા કિનારે પહોંચી જાય છે. એનું નામ છે અંતર જ્વાલા હરતી વાણી માનું જરતી હો ફૂલ જડિયા ભવબંધન. શું છે? ભવબંધન. તડતડ તૂટ પડે. તડતડ તૂટ પડે એટલે શું? તડતડ તૂટ પડે અહીંયા લખ્યું છે ને, અહીંયા લખ્યું છે આ જો કે જન્મ જરા મૃત્યુનો નાશક અને દુષ્ટ મળ સમરૂપી અંધકારનો શું લખ્યું છે? ધ્વંસ કરવા. ધ્વંસ કરવો એટલે નીચે મોટું મકાન હોય, મોટું બિલ્ડિંગ, અને નીચે સુરંગ મૂકવામાં આવે ને એને ફોડવામાં આવે તો શું થઈ જાય? આપણું મકાન ધ્વંસ થઈ જાય ને. એ કહે છે અંતર જ્વાલા હરતી વાણી માનો જરતી હો ફૂલજડિયા ભવબંધન તરત તૂટ પડે વાર ન લાગ્યા. જેમ પેલા આપણે નાના હતા ને એ રેલવેની ટિકિટો આવતી હતી. ટિકિટ કરે ને પછી એને આમાં ગોઠવે, પછી આડી મૂકે, પછી એને આમાં આખું ઊભું કરે ને, અથવા તો જે કાર્ડ હોય ને પાના એને આ પ્રમાણે ગોઠવે. હવે નીચે આમ સેજ કરો તો શું થઈ જાય? આખું જે બનાવ્યું ફટાક થઈને પડી જાય. બસ એવી રીતે કહે છે જે શ્રીમદજીએ કહ્યું ને, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. છે તો આવું ભાઈ. બંધન તરત તૂટ પડે. વિચાર તો કરો કે અંજન ચોર એ જ પર્યાયમાં ચોરીના પરિણામ, અને એ જ પર્યાયની અંદર ચોરીના પરિણામ, અને એ જ પર્યાયની અંદર એ જે બધા પાપ બાંધ્યા હતા ને, બરોબર, એ કર્મ બાંધ્યા હતા. કયા ભાવમાં એ કર્મને તોડી નાખ્યા? કયા ભાવમાં કર્મને તોડ્યા? એ જ ભાવમાં કર્મને તોડ્યા. નિરંજન દશાની પ્રાપ્તિ કરી દીધી. ઇન્દ્ર બુદ્ધિ ગૌતમનો જીવ, બરોબર, જે ભાવમાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું ને, મુક્તિની પ્રાપ્તિ કરી, તો મારું કહેવું એ છે કે ઇન્દ્ર બુદ્ધિ ગૌતમના જીવને ગ્રહિત મિથ્યાત્વ કયા ભાવમાં હતું? ગ્રહિત, અગ્રહિત ને ગ્રહિત ની, બોલો. તો એ જ ભાવમાં ગ્રહિત મિથ્યા દૃષ્ટિ જીવ હતો ઇન્દ્ર બુદ્ધિ ગૌતમ. અને એ જ પર્યાયની અંદર ગ્રહિત તોડ્યું, અગ્રહિત તોડ્યું, સમ્યક્તની પ્રાપ્તિ કરી અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જીવ ચાલી ગયો. ભવાબ્દીના સામા કિનારે પહોંચી ગયો. બધાને તોડી નાખ્યા. એ જીવમાં તાકાત છે એટલી. એના માટે ગુરુદેવ શ્રી કહે છે ને, આત્મામાં અનંત શક્તિઓ છે અને એક એક શક્તિના ટંકારે જીવ કેવલ જ્ઞાન લઈને ઉભો થઈ જાય એવી તો શક્તિઓનો સ્વામી છે. એકવાર વિશ્વાસ તો લાવ. પણ જીવને બહારની બધી વાતોનો વિશ્વાસ તો આવે છે. આ ટીવીમાં જાહેરાતો બધી આવે એનો તો વિશ્વાસ એને આવે છે કે નહીં? પણ ભગવાન જે વાત કહે છે એના ઉપર એને સંશય છે. સંશય છે, એમાં ડાઉટ છે. ટીવીમાં એના કે આવી ટ્યુબ લગાવો તો મોઢું ચોખ્ખું થઈ જાય, ફીલ મટી જાય, વાળ ધોળાના કાળા થઈ જાય. ટીબો લગાવીને શેમ્પુ લગાવી કરે, એના પર વિશ્વાસ રાખે, ભલે એમાં કોઈ સુધારો ના થાય, પછી ટીબો બદલ્યા કરે. અને આજે ભગવાનની વાત છે, પરમ સત્ય વાત છે, એના ઉપર જીવને સંશય કે વાત તો સાચી છે, પણ જો દુષ્ટ મળ સમરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો ઉપદેશ સમજીને સત્શીલ રૂપી નૌકા વડે ભવાબ્દીના સામા કિનારે પહોંચી જાય છે. સત્શીલ રૂપી નૌકા વડે ભવાબ્દી, દરિયો હોય તો દરિયામાં એક કિનારેથી બીજા કિનારે જવું હોય તો નૌકામાં બેસવું પડે ને. તો કહે છે કે આ સંસાર સમુદ્રથી તરીને મુક્તિની પ્રાપ્તિ કરવી છે તો કે છે કઈ નૌકામાં બેસવાનું છે? એટલે કે સત્શીલ રૂપી નૌકા એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કે રત્નત્રયની નૌકા ઉપર જે જીવ બેસે છે એ નૌકા એટલે કોઈ બજારમાંથી કેટલાય નૌકા આવે બોલો ને, આપણે ઓર્ડર આપી દઈએ. પૈસા વાળા એવું દેખાય ને, બોલો કેટલાની આવે રત્નત્રય નૌકા? બોલો તમે બોલો, જે હોય આપણે વાંધો નથી, પૈસાની ચિંતા ના કરો. આમાં પૈસાનું કામ નથી.
અહીંયા પૈસાનું કામ છે નહીં, અહીંયા તો પુરુષાર્થનું કામ છે. વચનામૃતમાં લખીને પૂજ્ય બહેનશ્રી જેમ જગતમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે એમ કહેવાય, એમ આ માર્ગની અંદર પર્યાય પર્યાય પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ વિના એક પણ પર્યાય પ્રગટ થતી નથી. અને ધન ધનને રડે ને ધનના ઢગલા થાય એમ પુરુષાર્થ કરવાની કળ સૂજે તો કળે ખવાય. પુરુષાર્થનું કામ છે અહીંયા તો ભાઈ. અને જીવને અંદરમાં સ્વાનુભૂતિના પુરુષાર્થની વાત આવે તો ઢીલો પડી જાય છે. ત્યાં ઢીલો પડી જાય છે. તો ઢીલો પડી જાય છે તો એ ભવાબ્દીના સામા કિનારે કેવી રીતે પહોંચશે? અરે ભાઈ, છઠ્ઠા સાતમા વનસ્થાનમાં ઝૂલવાવાળા સંતોને પણ મુક્તિની પ્રાપ્તિમાં પણ ભવ નીકળી જાય છે. ભગવાન મહાવીર સ્વામીના ચરિત્રમાં હમણાં જોયું હતું કે નહોતું જોયું? બોલું હવે આગળના ભવમાં પણ કેટલી વાર રત્નત્રય પૂર્વક છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં રહ્યા. મોહની સેનાનો નાશ કરવા માટે કમર કસી પણ પુરુષાર્થ ના ઉપડ્યો અને ગયા ઉપર 16મા સ્વર્ગ વગેરેમાં ગયા પણ ગંતવ્યની પ્રાપ્તિ ના થઈ. તીર્થંકરની પર્યાયની અંદર પણ મણિ દીક્ષા ધારણ કરી તો 12 વર્ષ નીકળી ગયા. છઠ્ઠા સાતમામાં 12 વર્ષ નીકળ્યા. વિચાર તો કરો. હવે આને તો કહે છે કે હજી તો ધર્મની શરૂઆત જ નથી. જે પ્રચુર આનંદનો ભોગવટો કરે છે, પ્રચુર એમને પણ અંદરમાં સ્થિરતાના પુરુષાર્થમાં આટલો સમય નીકળી ગયો તો હજી તો જેને પોતાનું અંદરમાં ધામ જોયું જ નથી, શુદ્ધ જીવાસ્તિકાનો જેને અનુભવ થયો જ નથી, એને એના માટે કેટલી પ્રિપેરેશન, કેટલું અંદરમાં જોર આપવું જોઈએ એ સ્વયંને વિચાર કરવાની વાત છે. બાકી જીવન તો ચાલ્યા જાય છે. એક દિવસ ગયો, 2 દિવસ ગયા. આયુકરણના નિષેકો પ્રતિ સમય કરતા જાય છે, પ્રતિ સમય કરતા જાય છે. એક દિવસ છેલ્લો નિષેક આવે છે અને બીજી પર્યાયમાં જીવ ચાલ્યો જશે. એ તો નક્કી છે. પછી આપણે ઘણી વાર કહીએ ને, મને ડાયાબિટીસ થશે કે નહીં નક્કી નથી, કેન્સર થશે કે નહીં એ નક્કી નથી, કોમામાં જઈશ કે નહીં એ નક્કી નથી, કિડની ફેલ થશે કે નહીં એ નક્કી નથી, પણ મોત આવવાનું, મરણ આવવાનું ડાઉટફુલ છે કોઈને કે આ પર્યાય છોડીને બીજી પર્યાયમાં જવાનું? મરણ આવવાનું છે એ વાત તો શું છે? નક્કી છે. નક્કી છે એક વાર. અને બીજા નંબરમાં દિવસે દિવસે એ દિવસની નજીક જઈ રહ્યો છે. શું કહ્યું? મરણ આવવાનું છે એ વાત નક્કી છે. એ દિવસ, એ તારીખ, એ વાર, એ સમય એ બિલકુલ નક્કી છે. અને દિવસે દિવસે આ જીવ કોની સમીપમાં જઈ રહ્યું છે? એ જે દિવસ છે ને એ દિવસની નજીક જઈ રહ્યું છે. એટલે એના પરથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ મોટો થતો જાય છે કે નાનો થતો જાય છે? સમજ પડે છે કે નહીં? મનુષ્ય પર્યાય નામ એટલે આ દુર્લભ મનુષ્ય પર્યાય અને એમાં આવી જાતિનો સમાગમ, એનો કાળ ધીરે ધીરે શું થતો જાય છે? ઓછો થતો જાય છે. એ કાળ ઓછો થતો જાય છે ને આ જીવની તૃષ્ણા વધતી જાય છે. દુઃખની વાત તો એ છે, સમય ઓછો થતો જાય છે અને બહારની તૃષ્ણા જીવને વધતી જાય છે. શ્રી વચ્ચે એટલા માટે કે તૃષ્ણાની વિચિત્રતા બાર ભાવનામાં પણ લખીને, કિંતુ પલ પલ વિષય તૃષ્ણા તરુણ હોતી જા રહી. જો સત્શીલ રૂપી નૌકા વડે ભવાબ્દીના સામા કિનારે પહોંચી જાય છે. અને સામા કિનારે પહોંચી ગયું ને એટલે સિદ્ધ દશાની પ્રાપ્તિ થઈ. પછી એ જીવને ફરીથી સંસારમાં જન્મ મરણ કરવા પડતા નથી. જે 6 ડાળામાં આવીને વાત છેલ્લી 6મી ડાળમાં લખ્યું ને, યો ચિંત્ય નિજ મે ધીર ભરે દિન અકથ જોવા અંધયો સુઇન્દ્ર નાગન રેન્દ્રવા અનિન્દ્ર કે નાહી કયો. એમાં આગળ જતા એક પંક્તિ આવે છે ને, નિજ માહી લોક લોક ગુણ પર જા
ये अनंतानंत काल यथा तथा शिव परिणय। यो चिंत निज में, सुन गई पंक्ति? निज माही लोक अलोक गुण पर जाए प्रतिबिंबित भय, रही है अनंतानंत काल, रही है अनंतानंत काल यथा तथा शिव परिणय। बस ये दशा થઈએ રે વિનાનો ઉપાય। એમાં આવી પંક્તિ હવે ખ્યાલ આવ્યો। સંસાર ખાર અપાર પારા માર તરી રહી ગયે, है ना? संसार खार अपार पारावार। संसार से केवुं छे? दरियो, दरियामां पाणी, मुंबईमां दरियो छे के नहीं? એ પાણી કામમાં આવે કે ના આવે પીવાના કામમાં? બોલો ના આવે। આપણે વચ્ચે જ વાત થઈ હતી ને, હમણાં ઉત્સર્પિણી અવસર્પિણીની વાત થઈ હતી ને, બોલો એ હતું ત્યાં સમાચારમાં કે ભારતની અંદર બધા જળાશયોની અંદર કુલ 22% પાણી બચ્યું છે, 22%। 100%માંથી ખાલી અત્યારે 22% પાણી વધ્યું છે। હવે આ કહે છે કે આપણે અપડેટ થઈએ છીએ, આટલું બધું શોધખોળ કરી, આથી કરી, પણ વાત એ છે કે પાણી બનાવો તમે, ઉત્સર્ગ તમે સરકારે બહુ શોધખોળ કરો છો ને, પાણી બનાવો। 22% પણ હવે તમારે પાણી ગયું ને એટલે ઇલેક્ટ્રિસિટી શું થઈ ગઈ, એટલે પછી મોબાઈલ રિચાર્જ થાય કે ના થાય? એટલે લાઈટો સમજાય છે કે નહીં? તો એ કહે છે કે તું ભલે માનતો હોય કે આ ઉત્સર્પિણી, ઉત્સર્પિણી નથી, આ અવસર્પિણી છે, સમજાય છે કે નહીં? તો એ કહે છે કે દરિયો છે ને આટલો મોટો, પણ એ કહે છે પાણી કામમાં ના આવે, કે પાણી તો ખારું પાણી, આખા વર્ષનું પાણી જ્યારે ચોમાસામાં આવ્યું સંગ્રહી રાખવું પડે ત્યારે બધાને પાણી પહોંચાડી શકે। અત્યારથી ધીરે ધીરે ખ્યાલ ના આવે કે 1 મિનિટનું કામ, 2 મિનિટનું કામ, એવી રીતે મુંબઈ વગેરેમાં બોલો અત્યારથી નક્કી થઈ ગયું કે પહેલેથી કે આ વર્ષ દરમિયાન આટલું પાણી જોઈએ છે ને આટલું પાણી સ્ટોક છે, તો આ પ્રમાણે 20 મિનિટ આવતું હોય તો 19 મિનિટ કરી લો, બસ આટલું બચે, વિચાર કરો। ખેર એ કહે છે અહીંયા કે એ દરિયાનું પાણી ખારું હોય ને એ કામમાં ના આવે, એમ આ સંસાર જે છે એ ખારા દરિયા જેવું છે। સંસાર ખાર અપાર પારાવાર। એ ચાહે પાપના ઉદય હોય કે પુણ્યના ઉદય હોય, પણ એ ખારો દરિયો છે। એ પાપના ઉદયમાં પણ જીવ દુખી છે ને પુણ્યના ઉદયમાં પણ જીવ દુખી છે। નરકમાં નારકી પણ દુખી છે અને સ્વર્ગના દેવો પણ દુખી છે। દેવો છેડામાં કઈ કામ લખ્યું, જો વિમાનવાસીઓ થાય સમ્યક દર્શન બિંદુ પાય। અને ઉપર ત્રણેય પ્રકારના દેવની વાત કરી દીધી, કવિ અકામ નિર્જરા કરે ભવંત્રિક મે સુરતન ધરે। પછી શું લખ્યું, વિષય ચાર દાવા નર દહ્યો, દાવા નર દહ્યો। એ તો હલકા પ્રકારના દેવ, પણ વૈમાનિક कहते वैमानिक विमानवासी पर सम्यक दर्शन वगैरह तो दुखी है। ये कहते એટલે संसार खार अपार पारावार तरी तिरही गए, तरी तिरही गए એટલે સામા કિનારે પહોંચી ગયા। અને પછી શું છે? हाँ अविकार, हाँ ऐसे ने ये प्रमाणे जो तुम सावधानी क्या कोई हो जग को देती, आ उपदेश तुम सावधान जग को देती जग की विद्या, दिन रात लुटाया करते हो सम सम की अविनश्वर। एना પછી ગાથા આવે છે આગળ 43 ગાથા આવે છે। જો આ ગાથાનો પાઠ કરી દઈએ છે, ખાલી લઈશું। निकंडो निबंधो हिममो निकलो रातंबो निरागो निदोषो निमुग्धो निभयो अपा निर्दंड निर्द्वंद निर्मम निकल निरालंब निराग निर्दोष निर्मूल
તો જે ક્ષાયિક ભાવ છે એ વિપરીત ભાવ નથી, વિરુદ્ધ ભાવ નથી મોહરાગ દ્વેષની જેમ, તો પણ એને પણ વિભાવ કર્યું. તો ક્ષાયિક ભાવને જે વિભાવ કર્યું કેવલ જ્ઞાન વગેરેને, તો એ વિભાવનો અર્થ વિશેષ ભાવ. ત્રિકાળી જે છે એને સામાન્ય કહેવાય, તો પર્યાયને વિશેષ કહેવાય છે. એટલે વિભાવનો જ્યાં જે રીતે અર્થ હોય એ રીતે સમજવું. અહીંયા પણ આપણે આ વિશે વાત જુઓ. હવે આ ટીકામાં અહીં આ ગાથામાં ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું છે. એકના એક બોલ છે. મનદંડ, વચનદંડ અને કાયદંડને યોગ્ય દ્રવ્યો કર્મો તથા ભાવ કર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. તો આ મનદંડ, વચનદંડ અને કાયદંડ એટલે મન, વચન અને કાયા નામ કર્મના ઉદયના નિમિત્તે આ શરીર, મન અને વાણી નિપજે છે. આ શરીર, મન અને વાણીમાં નિમિત્ત શું છે? નામ કર્મ. હવે આ શરીર, મન અને વાણીના નિમિત્તે આત્માના પ્રદેશોમાં કંપન થાય છે. અને એ જે આત્માના પ્રદેશોમાં કંપન થાય છે એને યોગ કહેવાય છે. અને એને નામ પડ્યા મનોયોગ, વચન યોગ અને કાય યોગ. તો એ કહે છે કે મનના નિમિત્તે વિકલ્પ, વચનના નિમિત્તે વિકલ્પ, કાયના નિમિત્તે વિકલ્પ, એ વિકલ્પ થયા. અને આત્માના પ્રદેશોનું જે કંપન થયું એ યોગ થયું. એના વડે આત્મા શું થાય છે? દંડાય છે. મનના નિમિત્તે વિકલ્પ થયો, વિકલ્પમાં નિમિત્ત શું બન્યું? મન. વચનના નિમિત્તે વિકલ્પ થયો, કાયાના નિમિત્તે વિકલ્પ થયો. તો એ કહે છે કે એનાથી આત્મા દંડાય છે. અને મનોગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ, એ ત્રણ શબ્દ આવે છે ને. તો મન ગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ એટલે મન, વચન અને કાયા દ્વારા જે વ્યાપાર થઈ રહ્યો હતો, જે છડાણામાં લખ્યું ને છઠ્ઠી ડાળની અંદર, સમ્યક પ્રકાર નિરોધ મન વચ કાયાત્મ ધ્યાતે इन सुधीर मुद्रा देखी मृगगण पर खाज खुजावते. तो सम्यक प्रकार निरोध मन वच काय आत्म ध्यावते. तो मन, वचन, काया संबंधी જે ચેષ્ટા હતી, વિકલ્પ હતા, એ બંધ થયા. અહીંયા મનોગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ, તો એ તો પર્યાયની વાત થઈ. પર્યાયમાં અહીંયા જે વાત કરે છે એ સ્વભાવથી આત્મા નિર્દંડ છે એની વાત છે. પર્યાયની અંદર બુદ્ધિ પ્રગટ થતા દંડાવાનું બંધ થયું તો પર્યાય અપેક્ષાની વાત છે. અને અહીંયા જે વાત કરે છે કે પર્યાયમાં જે વખતે મન, વચન, કાયના નિમિત્તથી જે ચેષ્ટા વિકલ્પ થતા હતા એ વખતે પણ આત્માને અહીંયા જે દ્રવ્યો કર્મો તથા ભાવ કર્મનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. કેમ કે આ મનદંડ, વચનદંડ અને કાયદંડમાં નિમિત્ત કારણ તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ હતા. પણ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો મારામાં શું છે? ભાવ છે. ભાવ કર્મની વાત કરીએ તો જે વિકલ્પ જે ચાલી રહ્યા છે ભાવ કર્મમાં, મન, વચન, કાયના નિમિત્તે વિકલ્પ, એ ભાવ કર્મ થઈ ગયા.
એ વિકલ્પ મને ભાવ કર્મ નથી તો વિકલ્પનો પ્રસંગ ના રહ્યો. પણ હૃદય કર્મની વાત કરીએ તો જે કહ્યું નામ કર્મના ઉદયથી મન વચન કાયા અને આત્માના પ્રદેશોનું કંપન, કે છે બધું મારામાં છે નહીં. વર્તમાનમાં હું તો નિષ્કંપ રૂપ છું, મને કોઈ પણ પ્રકારનું કંપન છે નહીં. તો એ પહેલા બોલમાં એમને એ કહ્યું કે મંદન વચન અને કાયદનને યોગ્ય દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. બીજા બોલમાં કહે છે નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો આત્મામાં અભાવ હોવાથી આત્મા નિર્દ્વંદ એટલે દ્વૈત રહિત છે. અહીંયા શું કહે છે? દ્વૈત એટલે બેપણું. દ્વૈત એટલે બેપણું. તો કહે છે કે નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના એટલે ધ્યાયક ભાવ કારણ પરમાત્મા સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો, ગુરુદેવના શબ્દોમાં કહીએ તો એક બાજુ રામ અને બીજી બાજુ ગામ. તો કહે છે કે પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો આત્મામાં અભાવ હોવાથી, સમજાય છે? હોવાથી આત્મા નિર્દ્વંદ એટલે દ્વૈત રહિત છે. એટલે એક વાત સમજવી જરા, દ્વૈત રહિત એટલે અદ્વૈત શબ્દ વાપરે. નિર્દ્વંદ આત્મા નિર્દ્વંદ, દ્વૈત રહિત એટલે અદ્વૈત, દ્વંદ પણ નથી. જે ચડાડવામાં આવી ને દ્વંદ બંધ છે કે નહીં? લાખ બાત કી બાત હે નિશ્ચય બદલાઓ રોगी सकल जगत द्वंद बंद निज आत्म देहा. તો દ્વૈત એટલે બેપણું. હવે કોઈ એમ સમજે કે આખું આ જે વિશ્વ જે છે અદ્વૈત છે. એક મત એવું કહે છે કે જગતમાં બસ એક અદ્વૈત જ છે, અદ્વૈત જ છે. તો જો તમે સર્વથા અદ્વૈત માનો, ફરીથી દ્વૈત એટલે બેપણું, અને તમે જગતમાં અદ્વૈત જ માનો, બેપણું માનો જ નહીં, બે માનો જ નહીં, ભેદ માનો જ નહીં, તો પછી આ દ્રવ્યો અને દ્રવ્યનો અનુભવ કરવા વાળી પર્યાય એવું દ્વૈત સિદ્ધ જ નથી થતું. તો દ્રવ્યને જાણ્યું કોને? સમજાય છે? એટલે બહુ આજે બોલને ખાસ સમજવાનો છે કે દ્વૈત રહિત એટલે જે ગુરુદેવ ને એક બાજુ રામ એટલે ત્રિકાલી ધ્રુવ જ્ઞાયક ભાવ અનંત ગુણોથી અભેદ જે છે એ, અને બીજી બાજુ ગામ એટલે આગળ જે બધા બોલ બતાવ્યા, હર્ષના સ્થાન, અહર્ષના સ્થાન, જીવ સ્થાન, ગુણ સ્થાન, માર્ગના સ્થાન, યોની સ્થાન, કુળ સ્થાન, એ બધાથી હું રહિત છું. એનું નામ દ્વૈત રહિત છું. નહીં તો હું શુદ્ધ જીવ પણ છું અને ગુણ સ્થાન પણ મારા છે, માર્ગના સ્થાન પણ મારા છે, જીવ સ્થાન પણ મારા છે. તો ત્યાં દ્વંદ્વપણું થયું. તો શું થયું? ત્યાં દ્વૈતપણું થયું, બેપણું. એના માટે ગુરુદેવે કહ્યું ને કે એકડે એક અને બગડે બે. એ બોલમાં અહીંયા કહે છે, જો નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના, કેટલી સરસ છે, નિશ્ચયથી પરમ પદાર્થ. પરમ પદાર્થનો મતલબ જ એ થયો જે શુદ્ધ જે જીવાસ્તી કાય જે છે, પરિણામ માત્રથી ભિન્ન જે જ્ઞાયક ભાવ છે, એ પરમ પદાર્થ છે, જે સમ્યક દર્શનનો વિષય છે, ત્રિકાલી ધ્રુવ. તો નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના, બધી જગ્યાએ તમે જોવો છે નિશ્ચય એ શબ્દ નિશ્ચયથી વ્યવહારથી જોવામાં આવે તો ભલે ને હો, જો વ્યવહારથી ગુણસ્થાન, નાગના સ્થાન વગેરે ન માને તો ખોટું.
અને નિશ્ચયથી એ ત્રિકાલીમાં એ માને તો પણ ખોટું છે. એટલે સ્પષ્ટ કરી છે વાતને કે નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો આત્મામાં અભાવ હોવાથી, એટલે સમસ્ત પદાર્થ સમૂહ છે કે નહીં, છે કે નહીં, એનો અભાવ હોવાથી કરી એનો મતલબ એનો સદભાવ તો છે, એ બિલકુલ છે જ નહીં એવું નથી. હવે કહે છે કે એ બધું છે, પણ એ કહે છે કે મારામાં એનો અભાવ હોવાથી આત્મા નિર્દ્વંદ એટલે દ્વૈત રહિત છે. એનું નામ છે કે સ્વપરનો ભેદ વિજ્ઞાન, સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન. ત્યારે અજ્ઞાની જીવ શું કરે છે, આ સ્વ પણ છે પર પણ છે, પણ જે ટોટલમાંથી કે સ્વનો અંશ પરમાં અને પરનો અંશ શું કરે છે, સ્વમાં મેળવે છે. એટલે એને જે બે અલગ અલગ દ્રવ્ય છે એમાં એક પણ કર્યું. એટલે કે એમાં સમયસારમાં કે હાથી, લાડુ અને ઘાસ એ બે અલગ અલગ છે, છતાં બંનેને એક મેઘ થઈ ગયા એમ માનીને ખાય છે. એવી રીતે અજ્ઞાની જીવ આ જે પરમ પદાર્થ પોતાનો જ્ઞાયક ભાવ અને આ શરીર આદિ પર વસ્તુ એ બે અલગ અલગ હોવા છતાં અંદરમાં બંનેમાં જે છડાનંતર ઉપજત અપની ઉપજાને જે ગાથા લખી, નો કર્મ કરને નો માવડી કર્મને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે. એટલે એ બેને અલગ અલગ ન માન્યા, બેમાં એક પણ કરીને અદ્વૈત માનવું એ અદ્વૈત ખોટું છે. સમજો? એ સમયસારમાં આવે છે એની ચર્ચા એટલી જગ્યાએ કે ભાઈ તમે એ સમયસારમાં છે કે તમે છેલ્લે તો અદ્વૈત આત્માનો જ અનુભવ કરવાની વાત કરો છો અને મેં પહેલેથી અદ્વૈત માનીએ છીએ. તો શું વાંધો? તો કહે છે કે તમે જે અદ્વૈત માનો છો, અભેદ આત્માના અનુભવની વાત છે ને, અભેદ ભેદ નહીં દેખો, તો અભેદની અનુભૂતિ કરવાની વાત કરો છો, અદ્વૈતની. તો અમે તો પહેલેથી અદ્વૈત કહીએ છીએ. તમે જે અદ્વૈત કહો છો એ અલગ છે, અને અહીંયા જે અદ્વૈતની વાત કરવામાં આવે છે અલગ વાત છે. એવી રીતે છે. જેમાં શરીર છે તો શરીરમાં બધા અંગો પાંગ છે કે નહીં, આંખ છે, નાક છે, મોઢું છે, કાન છે, ભેદ છે કે નહીં, ભેદ છે. પણ પછી આખી શરીરને જોયું અભેદ, તો ભેદ હોવા છતાં ભેદને ન જોયું, અદ્વૈત તો ભેદને ન જોયું. પણ તમારા શરીરથી આ શરીર જુદું ખરું કે નહીં, એ અપેક્ષા દ્વૈત પણ થયું ને. આ શરીરની અંદર જે છે દ્વૈત ના જોયું, અભેદ. એવી રીતે છે આત્મામાં પણ. ત્રીજો બોલ છે પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ એટલે મમતા રહિત છે. એમ કહે છે અહીંયા પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત એટલે શુભ ભાવ અને અપ્રશસ્ત એટલે અશુભ ભાવ. તો પ્રશસ્ત અને અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી, આ સિદ્ધ ભગવાનની વાત નથી, આ કે અનંત ભગવાનની વાત નથી, આ શુદ્ધ ભાવની વાત છે. અને શુદ્ધ ભાવ જીવ માત્રમાં છે. જીવ હોય ત્યાં શુદ્ધ ભાવ જોવામાં આવે. હવે કયો જીવ એ નથી જોવાનું, બહિરાત્મા છે, અંતરાત્મા છે, પરમાત્મા છે, એ નથી જોવાનું. જીવ છે તો એની અંદર શુદ્ધ ભાવ જોવામાં આવે છે. અને શુદ્ધ ભાવ કેવો છે? તો કહે છે કે શુદ્ધ ભાવમાં
આ પ્રશસ્ત અને અપ્રશસ્ત સમસ્ત પ્રકારના મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી પર્યાયની અંદર તીર્થંકર પ્રકૃતિ માનવાને યોગ્ય શુભ ભાવ છે. ઊંચામાં ઊંચા પ્રકારનો શુભ ભાવ પર્યાયમાં છે સંકિતી જીવને. પણ એ કહે છે કે એ શુભ ભાવનો મારામાં શું છે? અભાવ છે. મારામાં અભાવ છે. સર્વાસિદ્ધિનું પદ મળે, ચક્રવર્તીના પદ મળે, ઇન્દ્રના પદ મળે, એવા પ્રકારનો શુભ ભાવ